રાજકોટના ધોરાજીમાં ખાનગી શાળામાં લોલમલોલ ચાલી રહી છે। છાળવાવદર ગામે જે કાલરિયા સ્કૂલમાં લાલાવાડી સામે આવી। શાળામાં બાળકો અભ્યાસ માટે નથી આવતા, છતાં નામ બોલાય છે। ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકોએ મફતનો પગાર લે છે। જાગૃત નાગરિકે મુદ્દાને ઉજાગર કરતા હકીકત સામે લાવી। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં આ હકીકત ખુલી છે। વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતનું શૈક્ષણિક કાર્ય થતું। શાળામાં સરકારી ગ્રાન્ટ તેમજ પગાર પણ લેવાતો હતો। બોગસ શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોએ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। છેલ્લા 10 વર્ષથી શાળા બંધ હોવાની વિગતો છે। સરકાર ગ્રાન્ટ જ આપતી છે ને તમને, કારણ કે આજે ટ્રસ્ટ છે અને આ સરકાર એમાં ગ્રાન્ટ તમને આપતી છે ઓલરેડી। છોકરાઓને પે આઉટ કરવામાં જે તમે ભણાવો છો એનો તમને પગાર આપતી છે પ્લસ ગ્રાન્ટ આપતી હોય, તો ગ્રાન્ટ આપતી હોય તો આ સ્કૂલ આવી રીતે કેમ છે? છોકરાઓ ભણતા હોય તો આ સ્કૂલની આ દશા શું કામ છે? જવાબ આપજો। અત્યાર સુધી અમે તમને સાંભળી લીધા, હવે શાંતિ રાખજો। આ દશા કેમ છે? તમને ગ્રાન્ટ આપે છે? તમને ગ્રાન્ટ આપે છે સરકાર? ગ્રાન્ટ હમણાં આવતી નથી, રિઝલ્ટ ઉપર આવે છે એટલે। તો હું કામ નથી આવતી ગ્રાન્ટ? તમારું કારણ? અત્યારે આ ગામડાના છોકરા છે ને કોઈ ભણવામાં એટલા ઇન્ટરેસ્ટ લેતા નથી, તો એને એમ કહી દો છોકરાઓ જ આવતા ના, એટલે પાસ થતા નથી 10માં, એટલે રિઝલ્ટ આવે તો ભણવાનું આવે તો ક્યાંથી રિઝલ્ટ આવે? ઈ તો હવે આ ગામડાના છોકરા હોય મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય। હા, માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો। મેં આરટીઆઈ કરી હતી। અંદાજે કેટલો સમય થયો આ સ્કૂલનો? મેં આરટીઆઈ કરી 3 વર્ષ। આ કઈ સ્કૂલ છે દાદા? વલ્લભ કાલરિયાની સ્કૂલ કહેવાય, પણ ઓલા મૂળજીભાઈ કાલરિયા એવું નામ છે। છાડવાવદર અને ભોરગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ છે બંધ છે, અને મારે અહીંયા એડમિશન લેવું હતું, પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું। અંદાજે 10 વર્ષથી બંધ છે। ના, અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા। અદાલતમાં છે આજથી 7-8-10 વર્ષ પહેલા કોઈ વિદ્યાર્થી આવતા નથી, એમને ચલાવે છે। આ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવે છે, આ શિક્ષકો પણ આવે છે, એ ખોટું છે બધું। તમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર જ સ્કૂલની અંદર ચાલતો હોય? 100%। તો છે ને ભાઈ 5 વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની શેડે હું ખેતરમાં જતો હોઉં। છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને, એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી, કોઈ છોકરાને જાતા જોયા નથી, કોઈ એસટી અહીંયા રોકવાની નથી। ગમે છોકરા આવતા હોય તો એસટીમાં બેહીને આવતા હોય છે, આજુબાજુ વાળા નજીકથી આવતા, આગાવાળા તો એસટીમાં આવતા હોય ને તો એસટી ને રોકાતી નથી, એટલે તમે છતાંય તપાસ કરજો। કેટલા વર્ષો ત્યાં 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે। અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે, પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી। કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા। અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે, અહીંયા સ્કૂલ બંધ જ છે।